મિત્રો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલમાંથી હું છું દિલીપ ચાવડા। મિત્રો મારે વાત કરવી છે ત્રીજા ઇન્ટરવ્યુ વિશે। હા, ઇઝરાયલમાં જનારા લોકો માટે કન્સ્ટ્રક્શન વર્કના ત્રીજા ઇન્ટરવ્યુ વિશે। મિત્રો ત્રીજા ઇન્ટરવ્યુની તારીખ હજી નક્કી થયેલ નથી। મિત્રો ત્રીજા ઇન્ટરવ્યુની તારીખ નક્કી થયેલ નથી। હાલમાં પહેલા અને બીજા ઇન્ટરવ્યુ જે ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં ઇન્ટરવ્યુ થયું હતું એ ઇન્ટરવ્યુમાં પાસ થનારા લોકોની વિઝાઓ ચાલુ છે। એ ત્યાં ઇઝરાયલ જાય છે, કામમાં લાગે છે અને ઇઝરાયલની જે તે કંપનીઓ છે એ યુદ્ધની પહેલા ત્યાં જે છે એ બાજુના દેશવાળા લોકો જે છે રોજે રોજ આવતા હતા અને કામ કરીને રોજે રોજ જતા હતા, બરાબર। એના માટે રહેવાની ખાસ વ્યવસ્થા રાખવી પડતી નહોતી। પણ હવે અત્યારે ઇન્ડિયાથી શ્રીલંકાથી જે છે માણસો બોલાવે છે તો એના માટે કંપનીને રહેવાની વ્યવસ્થા પણ ઊભી કરવી પડે છે। એટલે અત્યારે જે લોકો પહેલા અને બીજા ઇન્ટરવ્યુમાં પાસ થયેલા છે એ લોકો ઇઝરાયલ જાય છે। એના માટે જે તે કંપનીઓ છે ત્યાંની એ રહેવાની વ્યવસ્થા કરે છે, પોતાની જે તે સાઇડો બંધ પડી હતી એ ચાલુ કરે છે અને એ પ્રોસેસ ચાલુ છે, બરાબર। અને ત્રીજા ઇન્ટરવ્યુનું જે છે હવે પછી નક્કી થશે। મિત્રો આપ જાણો છો પહેલું અને બીજું ઇન્ટરવ્યુ દિલ્હીમાં થયું, ત્રીજું ઇન્ટરવ્યુ દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર કોઈ પણ સ્થળે થશે। એમાં આપણે લઈ જવા માટે રેડી છે, કોઈ પણ રાજ્યમાં થશે આપણે લઈ જવા માટે રેડી છે। પણ હા, હજી તારીખ નક્કી નથી થઈ, હજી ધીરજ રાખવી પડશે। હવેના ઇન્ટરવ્યુમાં થોડોક ફેરફાર એ રહેશે કે ઇન્ટરવ્યુ છે ને થોડા ટફ થશે, કારણ કે અઢળક લોકો આપણે મોકલા છે, અઢળક લોકો ઇઝરાયલ પહોંચ્યા છે। હવે એ લોકોના આપણે વિડીયા જોયા છે કે ભાઈ જે લોકો ગયા છે એ 1.5 લાખ, 1.25 લાખ, 2 લાખ રૂપિયા પગાર પાડે છે। એટલે અત્યાર સુધી જે લોકો રાહ જોઈને બેઠા હતા એ ઘણો બધો મોટો વર્ગ જે છે ઇઝરાયલ જવા માટે રેડી થયો છે, બરાબર। એટલે હવે જે છે એ ઇન્ટરવ્યુ થોડુંક અઘરું, થોડુંક ટફ થશે। કામની સાથે ઇંગ્લિશ અને હિબ્રુ પણ આપણે શીખવું પડશે। અને આપ સૌ જાણો છો કે મારી સાથે જે લોકો જોડાયેલા છે એના માટે આપણે ઇંગ્લિશ અને હિબ્રુનો વર્કશોપ એ કર્યો હતો અને ઇંગ્લિશ અને હિબ્રુ માટે જે છે આપણે એને ડોક્યુમેન્ટરી પણ આપેલી છે। અને માની લ્યો કે ઇઝરાયલ બિલ્ડર ઓર્ગેનાઇઝેશન જે આખી આવતી હોય એને બદલે એક કંપનીઓ આવશે। તો હમણાં થોડા સમય પહેલા જ એક કંપની જે છે દિલ્હી આવી હતી તો એને લિમિટેડ માણસો જોતા હતા, એટલે સિલેક્ટેડ લોકોને આપણે ત્યાંથી કંપનીના સૂચન પ્રમાણે લઈ ગયા હતા, બરાબર। પછી વસ્તુ શું છે કે શટરિંગ કાર્પેન્ટર અને સ્ટીલ ફિક્શનનું હતું, એટલે એના જ આપણે 3 વર્ષ પ્લસ અનુભવવાળા લોકોને લઈ ગયા હતા। તો પછી ઘણા લોકોને એવું હતું કે ના ચાલો હાલો આ જે તે એજન્ટો લઈ નથી જતા, આપણે દિલ્હી ડાયરેક્ટ ઇન્ટરવ્યુમાં જઈ આવશું। પછી ઘણા લોકો અમને ત્યાં પણ મળ્યા, બરાબર। દિલીપભાઈ કે અમે તો પોરબંદરથી આવ્યા છે, ઇન્ટરવ્યુ કરાવી દો ને। અરે ભાઈ, એ રીતે ઇન્ટરવ્યુ ડાયરેક્ટ ન થાય, હવે પેલા જેવી શોર્ટેજ નથી। એટલે આગામી ઇન્ટરવ્યુ પણ જે રીતે અમે તમારી પાસે ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરતા હતા, તમારી પ્રોફાઇલો બનતા, કંપનીને મોકલતા, એ રીતે પ્રી લિસ્ટેડ હશે એમના જ ઇન્ટરવ્યુ થશે। ત્યાં જે છે દિલ્હી અને દોડીને જવાથી કોઈ ત્યાં ઊભા પણ દેશે નહીં। જે તારીખ નક્કી થશે ઇન્ટરવ્યુ માટેની એ આપણે જાણ કરશું અને જે કંઈ અપડેટ હશે એ તમને પહોંચાડતા રહીશું।